જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. અર્જુને ગઈકાલે અને એના આગળના દિવસે અમુક સવાલો કરેલા. આજે ભગવાન તેમના ઉત્તર આપશે. તો ચાલો આપણે સમજીએ. અધ્યાય 8નો 3જો શ્લોક. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવ અધ્યાત્મ મુચ્યતે ભૂતભાવ ઉદ્ભવ કરો વિસર્ગ કર્મ સંક્ષિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. બ્રહ્મ અવિનાશી તથા શાશ્વત અસ્તિત્વ ધરાવનારું છે અને તેનું બંધારણ ક્યારેય બદલાતું નથી, પરંતુ બ્રહ્મથી ઉપર પરમ બ્રહ્મ હોય છે. બ્રહ્મનો નિર્દેશ જીવો પ્રત્યે અને પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કરે છે. જીવની સ્વરૂપાવસ્થા તેની ભૌતિક જગતમાંની અવસ્થા કરતાં ભિન્ન હોય છે. ભૌતિક ચેતનામાં તેનો સ્વભાવ પ્રાકૃત પદાર્થ પર પ્રભુત્વ કરવાનો હોય છે, પરંતુ આધ્યાત્મિક ચેતનામાં અથવા કૃષ્ણ ભાવનામાં તેમની સ્થિતિ પરમેશ્વરની સેવા કરવાની છે. જીવ જ્યારે ભૌતિક ચેતનામાં હોય છે ત્યારે તેણે ભૌતિક જગતમાં વિભિન્ન પ્રકારના શરીરો ધારણ કરવા પડે છે. આને કર્મ કે ભૌતિક ચેતનાના વિવિધ સર્જન કહે છે. વૈદિક સાહિત્યમાં જીવને જીવાત્મા તથા બ્રહ્મ કહેવામાં આવે છે, પરંતુ તેને કદાપી પરમબ્રહ્મ કહેલું નથી. જીવાત્મા વિભિન્ન અવસ્થાઓ ગ્રહણ કરે છે. કોઈવાર તે અંધકારમય ભૌતિક પ્રકૃતિમાં ભળી જાય છે અને પદાર્થને પોતાનું સ્વરૂપ માની લે છે, જ્યારે કોઈ વખત તે ચડિયાતી આધ્યાત્મિક પ્રકૃતિ સાથે પોતાને એકરૂપ અનુભવે છે. તેથી તે પરમેશ્વરની તટસ્થ શક્તિ કહેવાય છે. ભૌતિક અથવા આધ્યાત્મિક પ્રકૃતિ સાથેની પોતાની એકરૂપતાની અનુભૂતિ અનુસાર તેણે ભૌતિક કે આધ્યાત્મિક શરીર મળે છે. ભૌતિક પ્રકૃતિમાં તે 84 લાખ યોનિઓમાંથી કોઈ પણ એક શરીર ધારણ કરી શકે છે, પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિમાં તેનું એક જ શરીર હોય છે. ભૌતિક પ્રકૃતિમાં તે પોતાના કર્મ અનુસાર કોઈવાર મનુષ્ય રૂપે પ્રકટ થાય છે, તો કોઈવાર દેવ, પ્રાણી, પશુ, પક્ષી વગેરેના રૂપમાં વ્યક્ત થાય છે. સ્વર્ગલોક પ્રાપ્ત કરવા તથા ત્યાંનું સુખ ભોગવવા માટે તે કેટલીકવાર યજ્ઞ કરે છે, પરંતુ જ્યારે તેણે પુણ્યનો ક્ષય થાય છે ત્યારે તે મનુષ્યના રૂપમાં ફરીથી પૃથ્વી પર જન્મે છે. આ પ્રક્રિયાને કર્મ કહે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી